शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् તો ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે એમણે શરૂ કર્યું છે કે દેહ આત્મા કેવડાવાને યોગ્ય નથી. પેલા યુક્તિ દ્વારા બતાવ્યો કે અહમ શબ્દ વિખ્યાત, એ અહમ શબ્દથી જે જાણીતો છે એ કેવો છે? આત્મા એક છે જે એના પર છે, એટલે કે આ દેહ વગેરેથી પર છે, અથવા તો પર એટલે શ્રેષ્ઠ અનંત દેશકાળથી પર એટલે કે સર્વવ્યાપક છે. અને આ સ્થૂળ દેહ તો અનેક છે, એક નથી. તો એ કેવી રીતે હોઈ શકે? એટલે એવી રીતે પાછું બીજું બતાવ્યું ને અનુમાન યુક્તિ. અનુમાન ન કહેવાય, યુક્તિ જે સર્વસંમત હોય, બધાને સ્વીકાર્ય હોય, એને યુક્તિ કહેવાય. એ નિયમ બધાને સ્વીકાર્ય છે. શું છે? હું દ્રષ્ટા છું અને આ દેહ છે એ દ્રશ્ય છે. ભલે દ્રષ્ટા અને દ્રશ્ય શબ્દ આપણે વાપરતા નથી. આપણે કહીએ છીએ હું જાણકાર છું, જાણનાર છું, સાંભળનાર છું. એનું નામ જ દ્રષ્ટા, શ્રોતા વગેરે. અને દેહ તો દ્રશ્ય છે. અને પછી દેહ કેવો છે? મમ અયમિતિ નિર્દેશ રૂપ. દેહ તો મારું છે, અથવા તો આ દેહ છે, અને આ કે મારો પણ હું હોઈ શકે નહીં. હું અવિકારી છું અને દેહ કેવો છે? નિત્ય વિકારવાન. આમ જુદી જુદી યુક્તિ દ્વારા એમણે બતાવ્યું કે દેહ આત્મા કેવડાવવાને લાયક નથી. આ દેહ આત્મા કેવી રીતે હોઈ શકે?
અને ત્યાર પછી આપણે જોયું કે એમણે 34મા શ્લોકમાં તૈત્રીય ઉપનિષદની શ્રુતિ દ્વારા, હવે શ્રુતિ દ્વારા સમજાવે છે કે આત્મા એ દેહથી ભિન્ન છે. અને એના માટે આપણે જોયું એ પ્રમાણે તૈત્રીય ઉપનિષદમાં શું કીધું કે આત્મા કોઈનાથી ચડિયાતો પણ નથી, ઉતરતો પણ નથી, સૂક્ષ્મ પણ નથી કે મોટો પણ નથી. એ તો કેવું છે, વૃક્ષ સ્તબ્ધ, એ તો નિષ્કંપ છે, એ જ પૂર્ણ છે, સર્વવ્યાપક છે. અને આ બધા જ ગુણ એટલે કે સર્વવ્યાપકતા, ચડિયાતા, ઉતરતાપણું, આ બધું જ દેહમાં શક્ય જ નથી. માટે દેહ એ આત્મા કેવડાવવાને લાયક નથી. હવે આપણે 35મો શ્લોક વાંચીશું. સર્વં પુરુષ એવેતિ સુપ્તે પુરુષ સંનિતે અપ્યુચ્યતે યત શ્રુત્યા કથં સ્યાદ્ દેહ પપુમાન. એટલે હવે કહે છે સર્વમ પુરુષ એવ ઇતિ, આ બધું જ પુરુષ છે, પરમાત્મા છે. એવું ક્યાં તમે કહો છો? તો કે સુક્તે પુરુષ સંહિતે, પુરુષયુક્તમાં જેનામાં પુરુષયુક્ત જેનું નામ છે એમાં કહેવામાં આવ્યું છે કે આ પુરુષ જ બધું બનેલું છે. આ બધું પુરુષ સિવાય, પરમાત્મા સિવાય કશું છે નહીં. આપણી યાદ છે ત્યારે એ પ્રમાણે પુરુષયુક્તમાં શું કહે છે? સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ ભૂમિ વિશ્વતો વૃત્પા અત્યતિષ્ઠ દશાંગુલમ સ એવ પુરુષમ સર્વમ. સર્વમ પુરુષ એવ યદ્ભૂતમ ભવ્યમ ચ પુરુષ એવ. એટલે ત્યાં પુરુષયુક્તમાં કીધું આ બધું જે દેખાય છે ને એ કેવો પુરુષ કેવો છે? સહસ્ર શીર્ષા, હજારો મસ્તક. જે કાંઈ મસ્તક છે કોના છે? પરમાત્માના. જે કંઈ આંખો છે, સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ, બધી આંખો પરમાત્માની છે, મસ્તક પરમાત્માના છે, પાદ હજારો પાદ, પગ પણ પરમાત્માના છે. ટૂંકમાં આ પરમાત્મા જ આ ભૂમિમાં રહીને આ પૃથ્વીને ધારણ કરે છે, પ્રાણને પ્રાણ પણ આપે છે. એટલે એ જ બધામાં રહીને પાછો કેવો છે? અત્યતિષ્ઠ સાંગુલમ, પણ છતાં એટલાથી મર્યાદિત થયેલો નથી. એ જ આ બધું બની ગયું છે. જેમ વાસુદેવ સર્વમિતિ સમાત્મા સુદુર્લભમ, આ સર્વ છે જાણવા એ કંઈ સરળ નથી. એ રીતે અહીંયા પણ આત્મા પુરુષ છે એ જ સર્વ બની રહેલો છે એવું પુરુષયુક્તમાં પણ કહેવામાં આવ્યું છે. જે ભૂત એટલે જે ભૂતકાળમાં હતું તે, ભવિષ્યમાં જે હશે તે, એ પણ કોણ છે? પરમાત્મા જ, એ પુરુષ જ છે. એવું અપી ઉચ્યતે યત શ્રુત્યા, આ શ્રુતિમાં પણ કહેવામાં આવ્યું છે. માટે કથમ સ્યાદ્ દેહ પુમાન, આ દેહને પુમાન એટલે પુરુષ કેવી રીતે કહી શકાય? કારણ કે પરમાત્મા તો બધું જ સર્વ એવ, ત્યાં બધું જ પરમાત્મા જ બનેલો છે. એ દેહ તો એક જ છે, એ બધું નથી. અને એક દેહ છે, બીજા દેહથી પણ ભિન્ન છે. માટે દેહ એ પુરુષ કેવડાવવાની યોગ્ય નથી. તો તમે તૈત્રની વાત કરી, પુરુષયુક્તની વાત કરી, તો કે ના એવું નથી. અપરયા અપી શ્રુત્યા, બીજી પણ શ્રુતિમાં આવો જ નિર્ણય કરવામાં આવ્યો છે. કઈ? બૃહદારણ્યક ઉપનિષદની વાત કરતા 36મા શ્લોકમાં કહે છે અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે ચ અનંતમલ સંશ્લિષ્ટ કથમ સ્યાદ્ દેહ પુમાન. અસંગ પુરુષ પ્રોક્ત બૃહદારણ્યકે ચ, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ પુરુષને કેવા કહેવામાં આવે છે? અસંગ.
અસંગ પુરુષ. આ પુરુષ કયો છે? અસંગ. અને આ પણ પોતાના અનુભવ છે કે આપણે જ્યાં પણ નજર કરો, જગતમાં પણ નજર કરો કે આપણા વ્યક્તિત્વમાં જુઓ તો જાગૃત અવસ્થામાં અનેક અનુભવો કરે છે. ઘણી વખત કહે છે આ મારું છે, આ મારું નથી. કેટલાય રાગ દ્વેષ બધું ઘણું બધું કરીએ છીએ જાગૃત અવસ્થામાં, ખૂબ બધું ભેગું કરીએ છીએ. અને જેવી રાત પડે સૂઈ ગયા, બધું છોડી દીધું. જો જેની સાથે આસક્ત હોત આપણે તો આ શરીરને છોડી દે છે. બીજી બધી વાત તો જવા દો, આ શરીર પણ છૂટી જાય. એની સાથે જોડાયેલા બધા જ કંઈ યાદ હોતું નથી. આ ઘર આટલું મોટું સરસ બનાવેલું ઘર, રાચ રસીલું કશું જ યાદ નથી આવતું. કેમ? બધું છોડી દીધું. અસંગ, કોઈ આસક્તિ નથી. એ રીતે પાછું નવું શરૂ કરે સ્વપ્નમાં. અને સ્વપ્નમાં પણ બધું જે ભેગું કર્યું હોય પાછું છોડી દે અને સુસુપ્તિમાં સરકી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યાંય આસક્તિ નથી. તો એ રીતે જગતમાં પણ જો કે આકાશ તત્વ છે એને પણ કોઈની આસક્તિ નથી. ભાઈ આને અવકાશ આપવું અને આવકારવું અને બીજાને નહીં. જે કોઈ હોય બધાને અવકાશ પ્રદાન કરે છે. એટલે ક્યાંય આસક્ત નથી. વાયુ પણ એ જ. આપણે એમ લાગે કે વાયુ, હા સુંદર સુગંધ આવે છે અત્યારે સવારમાં મોગરાની. વાયુ એના બધી પસાર થઈને આવતો હોય કે પછી ગટરમાંથી આવતો હોય, પણ બેમાંથી એકેયને દુર્ગંધ નથી સ્વીકારતો કે સુગંધને પણ સ્વીકારતો નથી. જળ તત્વ પણ એ જ છે. કદાચ જળની અંદર આપણે મીઠું નાખીએ, કોઈ કે ના સાકર નાખીએ. મીઠું નાખાવાળું પાણીવાળું, મીઠાવાળું પાણી હોય કે સાકરવાળું પાણી હોય, જ્યારે તમે બાષ્પીભવન અથવા તો બાષ્પીભવન કરતાં નિસ્યંદન, જો સાયન્સની ભાષામાં કહીએ નિસ્યંદન પાણી પાછું એનું જ. જો એની સાથે જોડાઈ ગયું હોય તો મીઠ પાછું પાણી બની શકે નહીં. એટલે પૃથ્વી તત્વ પણ એ જ છે. પૃથ્વી બધાને સ્વીકારે છે. ધનવાન હોય કે ગરીબ હોય, બધાને પગ મૂકવા દે. તને તમારું ભગવાનનું નામ નથી લેતા, તું તો પાપી છે. ના, અસંગ. અને એ રીતે શરીર પણ એ જ. પગને તમે જ્યાં લઈ જાઓ ત્યાં છે. ક્યાં લઈ જાય છે? જ્યાં લઈ જાઓ ત્યાં આવવા તૈયાર છે. વાણી પણ ભગવાનનું નામ બોલાવો તો એ બોલે, અને કોઈને નિંદા કરવી કે જે કંઈ કરવાનું હોય તૈયાર છે. એટલે અસંગો યમ પુરુષ. આ બહુ સ્પષ્ટ છે કે જે ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અસંગો અયમ પુરુષ. આ શાસ્ત્ર કહે છે કે આ પુરુષ કયો છે? અસંગ છે. અને આ વ્યવહારમાં પણ જોઈએ બધું છોડીને જતો રહેશે. એટલે આટલું બધું ભેગું કર્યું શરીરમાં, કેટલું બધું જાગૃત અવસ્થામાં, અને રાત પડે બધું છોડી દીધું. સ્વપ્નમાં પણ ભેગું કર્યું ને ક્યાંય જે આવ્યા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનું ક્યાં ક્યાં જ આવ્યું, બધું છોડી દીધું. અસંગો અયમ પુરુષ. અને આ દેહ તો કેવો છે? પુરુષ અસંગ છે એટલે શુદ્ધ છે, જે આસક્તિ નથી, જ્યાં કોઈ સાથે સંગ જ નથી, તો કેવો છે? શુદ્ધ છે. કોઈ પણ પ્રકારના મળથી રહિત છે. જ્યારે દેહ કેવો છે? અનંત મલ સંશ્લિષ્ટ. કથમ સ્યાદ દેહ કપુમાન. આ દેહ તો કે અનંત અનેક પ્રકારના મલ સંશ્લિષ્ટ, મળથી જોડાયેલો છે. આ દેહ તો અનેક પ્રકારના મળથી જોડાયેલો છે, પવિત્ર જ નથી. અને આપણે ખબર છે કે દેહની અંદર કેટલી બધી અપવિત્રતા છે. તો કેવી રીતે એ પુમાન કે આત્મા હોઈ શકે? અને ભાઈ અમે તો છે, વેદાંતિ શું કહે છે? અમે તો શાસ્ત્રને ભરેલા છે. શાસ્ત્ર કે એ સાચું, મારો અનુભવ છે કે એ મને સ્વીકાર્ય નથી. શાસ્ત્ર કે તું અસંગ છે,
તો કેવી રીતે આસક્ત હોઈ શકું? કેવી રીતે હું મળવાળો હોઈ શકું? એટલે જે શાસ્ત્રને ભરેલા છે, અને આપણે જોયું છે કે જે શાસ્ત્રને ભરેલા છે એ જીવનમાં કંઈક પામી શકે છે. બુદ્ધિને ભરેલા તો ખાડામાં જ જવાના. બુદ્ધિ પ્રત્યક્ષ અનુમાનને ભરેલી છે, અને જે શાસ્ત્રને ભરેલા છે, જેમ કે આપણે ખાલી વેદાંતને જવાનું. ધર્મ શાસ્ત્ર કહે છે સત્યમ બ્રુયાત, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ. બસ બે જ વસ્તુ પણ મહાત્મા ગાંધી સ્વીકારી કે સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય અને સત્ય જ બોલવું જોઈએ. એક ઘટના તો એને ખબર છે, એમના જીવનમાં એક ઘટના ઘટી ગઈ. તે અસત્ય બોલ્યા, ખોટું બોલેલા, ચોરી કરેલી, અને પછી ત્યારથી નક્કી કર્યું કે હું ક્યારેય નહીં બોલું અસત્ય. પછી જે થવું એ થાય. અંગ્રેજો સામે પણ જરાય ખોટું બોલતા જરાય મને, જેમ કે હમણાં એક ઘટનામાં છે કે આપણે વિદેશી વસ્તુનો હોળી કરવી, અને વિદેશી વસ્તુનો ત્યાગ કરવો, એની હોળી કરવી. એ બધા નેતાઓને આ લોકોએ જેલમાં પૂરી દીધા. એક મદન માલવિયાજીને જેલમાં પૂરવામાં આવેલા નહીં. અને એમણે પછી સભા કરેલી કાશીમાં. એટલે એક પત્રકાર પૂછે છે કે બધા જેલમાં ગયા, તમે કેમ નહીં? તો કે મેં શું કીધું કે સ્વદેશી વસ્તુ વાપરો. હોળી કરવાની વાત જ નથી કરી, એને તો જેવું છે એવું બધું નાખે. એટલે પણ મેં તો એમ જ કે સ્વદેશી વસ્તુ વાપરો. એટલે ગાંધીજીને જે થવું એ થાય, જેલમાં જવું પડે તો થાય. અને પછી પણ ક્યારેક બહાર ગયા ત્યારે કે અહિંસાથી કોઈને સ્વરાજ્ય પ્રાપ્ત થાય? અહિંસાથી સ્વરાજ પ્રાપ્ત થાય તો કેટલા બધા લોકોએ સમજાવ્યું કે બળવો કરો. બધે બળવા કરીને લોકો પોતાના સ્થાન પાછા મેળવ્યા છે, લડાઈ કરીને મેળવ્યા છે. તો ના, કોઈને જ હિંસા કરવી નથી મારે, તો અહિંસાથી જ મારા ને મેળવ્યું ને, એ તો મહાત્મા કહેવાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રને બરવાથી શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ભલે થોડીક વાર લાગે કે સત્યનો વિજય નથી, પણ છેવટે તો સત્યનો અને ધર્મનો જ વિજય થાય છે. એમ શાસ્ત્ર કહે છે તું પૂર્ણ છે, બરાબર છે, તું આનંદ સ્વરૂપ છે, પણ હું તો દુઃખી છું, હું તો અલ્પ છું, જરૂરિયાતવાળ છું. પણ ના, મારી જરૂરિયાતને મહત્વ નહીં આપું, મારી જાતને હું નહીં માનું. કારણ કે શાસ્ત્ર કહે છે ભલે મારો એ અનુભવ નથી, પણ અમે તો શાસ્ત્રને ભરેલા છીએ ભાઈ. એટલે અને તમે લોકો તો કેવા છો એ સરસ કીધું ને. હા, બે અર્થ ગઈકાલે આપણે જોયા. નિર્ણિતમ વિમૂઢેન, એટલે જે વિગત મૂઢ, જેનામાંથી મૂઢતા જતી રહી છે, એ લોકોએ નક્કી કર્યું છે કે આ દેહ આત્મા કેળવવાને લાયક નથી. અને તમે પાછા બીજો શબ્દ આપણે વિમૂઢનો કર્યો તો મૂર્ખના શિરોમણી છો. તમે શ્રુતિને આદર જ નથી આપતા, એટલે તમને આ નહીં સમજાય. શ્રુતિને આદર આપો, શાસ્ત્રને આદર આપો, એને સાંભળો. સ્વાત્માનમ શૃણુ, તું તારા આત્માને સાંભળતો ખરો. ઇતર કશું થાય ને. એટલે ટૂંકમાં યુક્તિ દ્વારા પણ બતાવે છે, શ્રુતિ દ્વારા પણ બતાવે છે. પછી આગળ પાછી એ જ બૃહદારણ્યક ઉપનિષદની એ પૂરું થયું પછીની જે કાંડ છે એમાં બતાવે છે કે 37મા શ્લોકમાં તત્રૈવ ચ સમાખ્યાતઃ સ્વયં જ્યોતિર્હિ પુરુષઃ જડ પરપ્રકાશ્યોऽસૌ. અચ્છા, સો કથમ સ્યાદ દેહ કપુમાન. એટલે અહમ નથી ને, અસૌ છે ને. જડ પરપ્રકાશ્યોऽસૌ એટલા માટે પૂછવામાં આવે છે કે કારણ કે અહીંયા જડ પરપ્રકાશ્યો અસૌ છે, અને તમે હમ બોલ્યા ને એમ એટલે જ પૂછવામાં આવ્યું. બરોબર છે, અહીંયા અહમ શબ્દ છે.
કે મને મારી છોકરી મળે તો સારું. જડ પ્રકાશ પર પ્રકાશ્યો અહમ તો અશુભ રંગ ચાલશે. ઓકે, પણ મહત્વની વસ્તુ અહીંયા એ છે કે તત્રૈવ ચ સમાખ્યાતમ, તત્ર એ જ બૃહદારણ્યક ઉપનિષદમાં આની સારી રીતે વાત કરવામાં, સમાખ્યાતમ કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? તત્રે એવ એટલે અન્ય પ્રકારેણ અપી, શું બૃહદારણ્યકમાં કહે છે કે અત્ર પુરુષ સ્વયં જ્યોતિર્ભવતિ ઇતિ શ્રુત્યા સમાખ્યાતમ. આ પુરુષ છે, સ્વયં જ્યોતિ છે, એ પણ સારી રીતે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય મુનિ એ બંને જ્યારે મળતા ત્યારે આવી રીતે વેદાંતની ચર્ચા થતી. પણ યાજ્ઞવલ્ક્ય મુનિ કે તમારે કંઈ પ્રશ્ન છે તો જનક રાજા પૂછી શકે. પછી મને પ્રશ્ન યાજ્ઞવલ્ક્ય મુનિ ન કહે તો પૂછાય નહીં, એ વગર પૂછાય નહીં, કારણ કે શિષ્ય ભાવ છે જનકનો, એટલે ગુરુજી કહે નહીં તો પૂછાય નહીં. અને એક વખત એવું થયું કે યાજ્ઞવલ્ક્ય આવ્યા ખરા, પણ નક્કી કર્યું કે આજે હું કોઈ પ્રશ્નોત્તરી કરીશ જ નહીં. કેમ આવ્યા તે ખબર નહીં, પણ આવ્યા તે દિવસે. કદાચ ગાય લેવા આવ્યા હશે, ખબર નહીં, પણ આવ્યા હતા ત્યારે. પણ ગાય લેવા એટલા માટે કહી છે, ચાલો પછી વાર્તા જ, એમાં પણ વાર્તા છે. એની એટલે પછી તે દિવસે તો આવીને બેઠા છે. જનક રાજામાં તો ઘણો પ્રશ્ન છે, હું શું કરું? પણ એક વખત જ્યારે જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે સંવાદ થતો હતો અને જનક રાજાએ જે રીતે જવાબ આપ્યા એનાથી ખુશ થઈને યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું કે તારે ગમે ત્યારે પ્રશ્ન પૂછ્યો તો મને પૂછી શકે. હા, એટલે એ વસ્તુને એમણે પોતાની પાસે રાખી હતી. આજે જ્યારે મહારાજ કહેતા નથી ત્યારે એને સામેથી પૂછ્યું કે હે ગુરુજી, મને એક પ્રશ્ન છે કે કોના પ્રકાશમાં, જ્યોતિ એટલે દીવો નહીં, કારણ કે ગમે તેટલી વાર કહીએ આપણે પણ જેને જે સમજવું એટલું સમજે, કારણ કે એટલા બધા સંસ્કાર જ્યોતિ વિશેના પડી ગયા છે. આપણે કહીએ છીએ જ્યોતિ એટલે દીવો કે એવું નહીં, જ્યોત દેખાણી, ઠીક છે, પણ એ જ્યોત એટલે આત્મા નહીં. જ્યોતિ એટલે પ્રકાશ. કોના પ્રકાશમાં આ બધા જ વ્યવહાર થઈ રહ્યા છે? તો કે સૂર્યના પ્રકાશમાં. સૂર્યના પ્રકાશમાં લોકો પોતાનો વ્યવહાર કરે છે. સારું, પણ સૂર્યનારાયણ ન હોય ત્યારે કે રાત્રે ચંદ્રના પ્રકાશમાં. ચંદ્ર પણ ન હોય તો કે મસાલ, બરાબર, મસાલથી થાય કે તારાનો પ્રકાશ એટલો બધો નથી હોતો, એટલે મસાલથી. પણ દાખલા તરીકે મસાલ પણ બુઝાઈ ગઈ તો, મસાલ પણ બુઝાઈ ગઈ તો પછી કોના પ્રકાશમાં વ્યવહાર થાય? તો કે વાણીના. આપણે ઘણી વખત લાઈટ જતી રહે, ક્યાં છો? અહીંયા હું સ્વામિનીજી આ બાજુ. વાણી દ્વારા વ્યવહાર થાય છે. અચ્છા, વાણી પણ ન હોય તો એવું ક્યારે બને? વાણી પણ ન હોય એવું તો એકદમ વાણી જતી રહે ના. આ પ્રશ્નની પાછળ બીજી કોઈ અવસ્થાની ચર્ચા ચાલે છે. જ્યારે જનક રાજા કહે છે કે વાણી પણ ન હોય, એટલે કે સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં સૂર્ય નથી હોતો, જે સૂર્ય દ્વારા બધો વ્યવહાર થઈ રહ્યો છે એના પ્રકાશમાં એ સૂર્ય તો ત્યાં નથી, તો ચંદ્રમાં પણ નથી, મસાલ પણ આપણે અહીંયા ન હોય, તો વાણી પણ નથી. પણ કયું છે? સ્વયં જ્યોતિ પ્રકાશ. આ સ્વપ્નમાં જે કંઈ વ્યવહાર થયો છે કોનો? આત્માના પ્રકાશમાં. સ્વયં આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ, એના પ્રકાશમાં જ બધું સર્જન, વિસર્જન, વ્યવહાર બધું જ આ સ્વયં જ્યોતિ એના પ્રકાશમાં થયેલું છે. અને ખરેખર તો જાગ્રતમાં પણ એ સ્વયં જ્યોતિ જે સ્વપ્રકાશ છે, સ્વે મહિમ્ને તિષ્ઠતિ, એ પોતાના મહિમામાં સ્થિત છે
એવા સ્વયં જ્યોતિ આત્મ ચૈતન્યમાં જ આ બધા વ્યવહાર થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં ત્યાં બહુ સારી રીતે વાત કહેવામાં આવી છે કે સ્વયં જ્યોતિ પુરુષ, આ પુરુષ જે છે સ્વપ્ન અવસ્થામાં જે પુરુષ છે એ પણ કોણ છે? સ્વયં જ્યોતિ, અને એ જાગ્રત અને બધામાં છે. અને એટલે ટૂંકમાં પુરુષ કેવો છે? સ્વયં જ્યોતિ, સ્વપ્રકાશ છે. એના પ્રકાશમાં જ બધું પ્રકાશિત થાય છે, એના પ્રકાશમાં પ્રકાશિત થાય છે એટલે કે જાણી શકાય છે. જ્યોતિ એટલે પ્રકાશક, જેના પ્રકાશમાં બધાની જ્ઞાન થાય છે તે. અને તો પછી એ તો છે સ્વયં જ્યોતિ, પણ જડ પરપ્રકાશ્યો અસૌ કથમ સ્યાદ દેહ પપોમામ. તમારામાં અહમ છે પણ અહમ કરતાં અસૌ બરોબર છે. અસૌ દેહ, અહમ દેહ ન આવે એટલે માટે અસૌ દેહ, અસૌ દેહ કથમ પુમાન સ્યાદ. કેમ આ દેહ કેવી રીતે પુમાન આત્મા કે પુરુષ કહી શકાય? કારણ કે જડ પરપ્રકાશ્ય અસૌ, આ કેવો છે? દેહ જડ છે. પરપ્રકાશ્ય, પરપ્રકાશ્ય છે માટે જડ છે. જેને આપણે જડ કહીએ છીએ એ વેદાંતની પરિભાષા નથી. જડ એટલે જેના હોવા માટે બીજા પર આધારિત છે, એટલે કે પરપ્રકાશ. જ્યારે કોઈને પ્રકાશિત કરીએ ત્યારે એનું જ્ઞાન થાય. બરાબર. આ શરીરનું જ્ઞાન કોણ પ્રકાશિત કરે છે? કારણ કે આ શરીરમાં શું થઈ રહ્યું છે, કેવું છે, એવું ખબર ક્યારે પડે? તો કે જ્યારે હું પ્રકાશિત કરું ત્યારે. જ્યારે હું પ્રકાશિત કરું ત્યારે. એટલે કેવું છે? પરપ્રકાશ. આ દેહ છે એ પરપ્રકાશ છે માટે જડ છે. અને એથી એ આત્મા, દેહ એ કેવી રીતે પુમાન આત્મા પુરુષ હોઈ શકે? ઓકે, એટલું જ નહીં. હવે કે છે ભલે તમે કહો છો અથ આસ્તામિદમ જ્ઞાનકાંડે. આ જ્ઞાનકાંડમાં આ કહેવામાં આવ્યું છે. જ્ઞાનકાંડ અને કર્મકાંડ, વેદના બે ભાગ. કર્મકાંડમાં જેમ કર્મ વિષયની ચર્ચા કરવામાં આવી છે, અને જ્ઞાનકાંડમાં એટલે કે વેદાંત અને એમાં જ્ઞાન, આત્માના જ્ઞાનની વાત કરવામાં આવી છે. તમે આ જ્ઞાનકાંડમાં કીધું ઉપનિષદ દ્વારા કે બધા ઉપનિષદમાં બે ત્રણ ઉપનિષદની વાત કરી, તૈત્તરીય, બૃહદારણ્યક અને પુરુષસૂક્ત દ્વારા તમે કહ્યું કે પરમાત્મા સર્વત્ર છે, એ જ છે. અને દેહ આત્માથી જુદો છે. એટલે એટલું જ જ્ઞાનકાંડમાં કહ્યું છે ને કર્મકાંડમાં પણ કહ્યું છે. ક્યાં છે? આગળ કહે છે 38મા શ્લોકમાં પ્રોક્તોપી કર્મકાંડેન ખ્યાત્મા દેહાદ્વિલક્ષણઃ નિત્યશ્ચ તત્ફલં ભુંક્તે દેહપાદાદ અનંતરમ. પ્રોક્તેપી કર્મકાંડેન ખ્યાત્મા દેહાદ વિલક્ષણઃ. કર્મકાંડમાં પણ આત્મા દેહથી વિલક્ષણ છે. એ તો બધા કહે છે, બધા ધર્મવાળા કહે. ભલે ને કયામત દિવસે પણ એવું તો છે કે તમે સારા કર્મ કરો તો તમે સ્વર્ગમાં જશો. એટલે આ શરીર છોડીને તમે સ્વર્ગમાં જશો, અથવા તો બધા જ કે સ્વર્ગમાં જવાની વાતો કે છે. આ દેહ સિવાય સ્વર્ગમાં જવાય. ઓકે, જ્યારે એ ક્યાં કીધું છે તો કે હિ પ્રોક્તોપી, અચ્છા, કર્મકાંડે હિ આત્મા દેહાદ વિલક્ષણ. હિ એટલે યસ્માદ, યસ્માદ એટલે કારણ કે ક્યાં? કર્મકાંડે પી, કર્મકાંડમાં ક્યાં? તો કે યાવત જીવ અગ્નિહોત્રામ જોયા. તું જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કર, નિત્ય નૈમિત્તિક કર્મ કર. એટલે ટૂંકમાં તું જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર. એટલે પેલા વખતમાં તો એવું બધું હતું કે
કે લગ્ન થાય પછી દરરોજ અગ્નિમાં બે આહુતિ આપવાની હોય ને અગ્નિહોત્ર વગેરે કર્મ કરવાના આવે. પણ અત્યારે એવું નથી. અત્યારે કર્મ ક્યાં થાય છે, કોઈ કર્મકાંડની ખબર નથી. તો એનો શું અર્થ કરવાનો? તો બસ એટલી જ વાત છે કે આનું તાત્પર્ય શું છે કર્મકાંડમાં? યાવત જીવે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિહોત્રમ જુયાત. એટલે કે તું જ્યાં સુધી જીવે ત્યાં સુધી તારા ભાગે જે કંઈ કર્તવ્ય કર્મ છે કર. ક્યારે નિષ્ક્રિય બેસી નહીં રહીશ. ક્યારે મને બહુ કામ કર્યું, મારે કંઈ કરવું નથી, કે નિષ્ક્રિય બેસી રહીશ નહીં. એટલે કે છે કે નિષ્ક્રિય નહીં બેસવાનું. જીવનમાં જ્યાં સુધી આપણે જે કંઈ કર્તવ્ય કર્મ છે કરવું છે અને સારી રીતે કરવું છે. જો કર્મ ન કરીએ તો શું થાય? આપણે એક માં છે એ કે મને ઘરના કોઈ નથી કહેતા તું કર્મ કર, પણ મને એમ થાય છે કે મારે હું કોઈકને ઉપયોગી થઉં. જો હું આ શરીરનો ઉપયોગ કરીશ તો આ શરીર મને મારું ચાલતું રહેશે. શરીર યાત્રા આપીને પ્રસિદ્ધ થાય. આમ પણ જોવા જઈએ ગીતા કહે છે એ પ્રમાણે કે શરીર ટકી પણ યાત્રા પણ ન ચાલે. એટલે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કર્મ કરવું જ જોઈએ. ઘણા લોકો એમ કહે કે હવે કંઈ કરવું નથી, બહુ આવ્યા એટલે આપણે કામ કરવાનું છોડી નાખવું. તમારે અત્યાર સુધી કામ કરવું પડે છે. એ લોકોને કહે હા આપણે ખરેખર કમનસીબ છીએ કે આપણે કામ કરવું પડે છે. એટલે કામ કરવાની તો શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી તું તારું કર્તવ્ય કર્મ કર. એટલે કે તને તું કોઈકને ઉપયોગી થા. પરમાત્માએ તને જે શક્તિ આપી છે એનો તું સદુપયોગ કર. જે શક્તિ આપી છે, જે દરેક તમે જો ક્ષત્રિય હોય તો એને કંઈક શક્તિ સામર્થ્ય આપ્યું. બ્રાહ્મણ છે તો એ બધાને ભણાવી શકે, વેદનું અધ્યયન કરી શકે. એટલે ટૂંકમાં બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, તે બધા પોતાની રીતે કંઈક કરતા હોય. બધાને શક્તિ આપી, એનો સદુપયોગ કર. એનો તને જે શક્તિ આપી સામર્થ્ય પ્રમાણે તું કર. એટલે કે ટૂંકમાં આ સૃષ્ટિ ચક્ર જે ભગવાન બનાવ્યું છે જગત, એમાં તારો એક ફાળો આપ. જે હોય એવું નહીં માનીશ કે હું તો, ઘણા લોકો એવું માને કે અમે શું કરવાના હતા આ જગતમાં, આટલું મોટું વિશાળ જગત, એમાં હું શું કરું? હા, મારે કંઈ કરવાની જરૂર નથી લાગતી, ભગવાન બધું કરશે. આજે આપણે કહીએ પણ ભાઈ ભગવાન ટચની આંગળે ગોવર્ધન પાડ્યો તો ઓલા ગોવાટું લાકડી તો આપીને કંઈક કરો. ભલે એની આવશ્યકતા છે કે વિચાર કર્યા વગર તો કંઈક કર. એના માટે એક સુંદર વાર્તા છે. એક યુવાન હતો, એ દરિયા કિનારે ગયો. દરિયા કિનારે કે વાંકો વળે અને પછી છેક પાછું થોડું જે કંઈક શું કરતો તે ખબર ન પડે અને પછી દરિયાનું પાણી પાસે જાય અને પાછું આવે. એક વૃદ્ધને તો વૃદ્ધ એની પાછળ આવતા હતા. એ તો ફરવા નીકળેલા. એને એમ થયું કે આ શું કરે છે યુવાન? ઓલો તો ફટાફટ લઈ લઈને કામ કર્યા કરે કંઈક. પણ અંદર જાય એટલે થોડી વાર લાગી. ત્યાં વૃદ્ધમાં જે હતા એ દાદા એમની પાસે પહોંચી ગયા અને યુવાનને પૂછે છે કે ભાઈ તું શું કરે છે? તો કે જ્યારે ભરતી આવે ત્યારે એ ભરતીની સાથે પેલી સ્ટાર ફિશ માછલીઓ નાની નાની બધી આવતી છે, બહાર આવી છે. ભરતી પછી પાણી અંદર જાય આ તો બિચારી ક્યાં રહે? ઓલા રેતીમાં અટવાઈ ગયો અને જો એ પાછી પાણીમાં ન જાય તો મરી જાય. એટલે હું ભેગી કરીને ધ્યાન આપું છું. એટલે કે હલે ગાંડો છું તું? આ દરિયો કેટલો વિશાળ છે, એનો તું જો કેટલો એની આમ લંબાઈ તો જો, અને તું શું કરે છે? તો એને એટલું જ કીધું કે જ્યારે પેલી સ્ટાર ફિશને લઈને પાણીમાં મૂકી તો કે કંઈ ફેર નથી પડવાનો એટલી બધીમાં, પણ આને તો ફેર પડે છે ને, એને તો એનું જીવન મળ્યું કે નહીં? બસ આપણે પણ બસ એક જ ભાવ હોય કે ભગવાને મને આપ્યું છે તો હું પણ કંઈક કરું. આ સૃષ્ટિમાં જે કંઈક મને વિશેષતા કે શક્તિ આપી છે જે હોય નાનકડું. હવે એમાં આટલા ઓલામાં ક્યાં ફેર પડતો? બધા જ પાણી બગાડે છે, તું બગાડું કે ના? હું તો બચાવું, લાઈટ હું તો બચાવું,
પણ બધા કરે છે, એમાં મારામાં શું ફેર પડવાનો હતો? સ્વામીજી કહે કે ઘડિયાળમાં નાનકડું સ્ક્રૂને પણ સ્થાન છે. એમ આપણને હું શું કરવાનો હતા? હું આટલું કરીશ તો શું ફેર પડવાનો છે? ફેર પડે છે ભાઈ, બીજું તો કાંઈ નહીં. પણ એટલું તો આપણે જરૂર સ્વીકારીએ છીએ કે આપણે બધા ઋણ લઈને જન્મ્યા છે. આ શરીર આપણે જ્યારે આવ્યા પૃથ્વી પર ત્યારે દેવતાનું ઋણ, પછી પિતૃ ઋણ ને ઋષિ ઋણ, એના લીધે તો આપણું અસ્તિત્વ છે. અને પછી પણ આપણે કેટલા બધા ઉપકાર અત્યારે પણ મેળવી રહ્યા છે, કેટલા બધાના ઉપયોગ આપણને ઉપયોગી થઈ રહ્યા છે. તો આપણે પણ થવું જોઈએ ને કે હું પણ સૃષ્ટિમાં કંઈક ઉપયોગી થાઉં, જે કંઈ કરી શકું પણ હું ઉપયોગી થાઉં. પણ પાછું ઘણા લોકોને હું ઉપયોગી થાઉં છું પણ મને એના લીધે ભગવાન કંઈક આપશે. તમે જો સત્કર્મ કરીએ, કોઈને ઉપયોગી થઈએ, તેમને ભગવાન મને કંઈક આપશે, મને વધારે આપશે. સારું ભાઈ, આપશે, કેમ ન આપી? તો એને ક્યાં વાંધો છે? આપી તું કર તો આપીશ. પણ એના કરતાં જ્યારે આપણે માગીએ નહીં તો ભગવાને વધારે ગમે. તું મને ઋણી બનાવ્યો. હા હનુમાન, તું અને કંઈ માગ્યું નહીં એટલા માટે. એટલે ટૂંકમાં આપણે કંઈક કરીએ અને તો શું થાય? તો કહે છે હા, યાવત જીવે અગ્નિહોત્રામ જોયા અથવા તો જ્યોતિષ્ટોમેન સ્વર્ગ કામો યજેત. તું જ્યોતિષ્ટ કર્મ કરી, જ્યોતિષ્ટોમેન, જ્યોતિષ્ટોમ નામનો યજ્ઞ કરવાથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલે ટૂંકમાં આવા સત્કર્મ કરીશ ને, જ્યોતિષ્ટોમાં યજ્ઞ ન કર પણ હું બસ એ ભાવના રાખ કે હું કેમ ઉપયોગી થયું આ સૃષ્ટિ ચક્રમાં, હું કેવી રીતે ઉપયોગી થયું? તો તને શું મળશે? સ્વર્ગ મળશે. સામાન્ય વસ્તુ નથી. અને ઓલા જીવને સ્વર્ગ મળશે એટલે પેલા ઈશ્વાકુ વંશના એક રાજા હતા, પછી નામ એનું ત્રિશંકુ પછી પડ્યું. પણ એ રાજા હતા, નામ યાદ નથી આવતું. બસ એને મન થયું કે આ દેહ સ્વર્ગમાં જાઉં. વશિષ્ઠજી પાસે ગયા, વશિષ્ઠજી મને સ્વર્ગમાં જવું છે આ દેહ. વશિષ્ઠજી કે ભાઈ આ દેહ સ્વર્ગમાં ન જવાય, આનો નિયમ છે કે સ્વર્ગમાં જવું તો આ દેહ છોડવો પડે. ના, મારે તો જવું છે. વિશ્વામિત્ર એ ના પડે, વિશ્વામિત્રજી ગયા. વિશ્વામિત્ર કે મને વશિષ્ઠીએ ના પાડી તો હું તને જરૂર મોકલીશ, હું તને મોકલીશ. અને મોકલ્યા સ્વર્ગમાં. અને ઇન્દ્રની બાજુમાં જઈને બેઠા. ઇન્દ્ર કે આ કોણ છે? સ્વદેહ કોણ આવ્યો? એને તો ગમે જ ને. એને કીધું ભાઈ અહીંયા સ્વદેહ કોઈ આવી શકે જ નહીં, માટે એને ફેંકો નીચે, ઊંધા માથે નીચે. વિશ્વામિત્રને કહે છે કે મને બચાવો, બચાવો. અને એને સ્થિર તો કરી દીધા અને સ્વર્ગની રચના કરી. પણ એ જરૂર જ નથી ને, સ્વદેહ જવાની આવશ્યકતા શું કામ? કારણ કે આપણે જે તે લોકમાં જઈએ ત્યારે એ લોકના ભોગ ભોગવવા માટે વિશિષ્ટ દેહની આવશ્યકતા થાય. બરાબર છે? આપણે પાણીપુરી ખાવી હોય તો મનુષ્ય દેહ છે, પણ કંઈક બીજું કંઈક ખાવું હોય તો બિલાડીને જેવું, બિલાડીને દેહ છે. બરાબર છે? દરેક જુદા જુદા દેહ જોઈએ. એટલે ટૂંકમાં તો સત્કર્મ કરીશ તો તું સ્વર્ગમાં જઈશ. અને પછી કહે છે કે પ્રોક્તોપી કર્મકાંડે હિ આત્મા દેહાત વિલક્ષણઃ નિત્યશ્ચ તત્ફલમ ભુંક્તે દેહાત પાદ અનંતરમ. દેહાત પાતાદ અનંતરમ. આ દેહ પડી જાય ને પછી પણ અનંતરમ, ત્યાર પછી પણ નિત્યશ્ચ તત્ફલમ ફલમ ભુંક્તે. આ જે જીવાત્મા શબ્દ વાપરીએ તો એ બીજી વાત એ છે એ દેહાત પાતાદ નિત્યશ્ચ તત્ફલમ ભુંક્તે. આ દેહ પડી જાય ત્યાર પછી પણ એણે જે કંઈ કર્મ કર્યા છે એ કર્મ ફળને ભોગવવાના હોય છે. કારણ કે બધા જ આ શરીરમાં, કદાચ આ શરીરમાં એટલે જીવે છે ત્યાં સુધી એવું નથી, પણ દેહ પાતાદ એટલે કે જ્યારે દેહ પડી જાય ત્યારે પણ એ કર્મ ફળને ભોગવે છે. એટલે કે ત્યાં વાત કરે કે
કર્મફળ છે એ વ્યક્તિને શોધી કાઢે કે આને કર્મ કર્યું છે, માટે એની પાસે જ પહોંચી જાય. એટલે કંઈક પછી આજકાલ ચીપ મૂકે એટલે આપણે ખબર પડે. ગમે તે કોઈ વ્યક્તિ ક્યાંય જતી હોય, શું કરતી હોય, આવું આજકાલમાં આવું કરતા હોય છે. છોકરો ક્યાં જાય છે, શું કરે છે, એવું કંઈ મૂકી દે એટલે બધી ખબર પડે. એમ અહીંયા ભગવાને આવું કર્મફળમાં જેમ કહેવાય કે ગાયો બધી ધણમાંથી પાછી આવે રાત્રિ સાંજે, ત્યારે વાછડા સામે જઈને એની માને શોધી કાઢે. વાછડાઓ તમે જો એ મા પાસે જ જાય અને મા પણ પોતાના બાળક પાસે પહોંચી જાય, એટલે કે એને શોધી કાઢે. એમાં કર્મફળ છે એ પણ કર્મના કરનારને શોધી કાઢે છે. અને કેવો છે? નિત્ય. જે કર્મ કરનાર છે કેવો છે? હંમેશા. કારણ કે જે કંઈ નિત્ય એટલા માટે કે જે કર્મ કર્યા છે એ એવું નથી કે આ એક જ જન્મમાં ભોગવવાના છે. ગમે તે જન્મમાં ભોગવવા પડે. જે દરેક કર્મનું ફળ એક જ સમયે મળે છે એવું તો નથી. જેમ આપણે બી વાવ્યું હોય તો એનું ફળ, કોઈ બી એવું હોય કે તરત જ ફળ આવે, કેટલા બીને 10 વર્ષ લાગે. ચંદનના વૃક્ષને તેવું કહેવાય છે કે 100 વર્ષ લાગે સુગંધ આવતા. આપણે તો કાચા કાપી નાખતા જ લોકો, પણ ખરેખર તો બહુ વાર લાગે છે. એટલે 100 વર્ષ જેવું લાગે છે. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કર્મ ફલમ ભૂંગતે દેહ પાદાત, દેહ પડ્યા પછી પણ એ કર્મફળ તો એને ભોગવવું પડે છે. આમ શું છે કે નિત્યશ્ચ તત્ફલમ ભૂંગતે, આ જે દેહ છે એ તમે જેવું કર્મ કરો એનું કર્મફળ તમારે ભોગવવું જ પડે. એમાં તમને કોઈ બાકી રહી શકે નહીં. તત્ફલમ ભૂંગતે એટલે દેહ પણ ક્યારે આ દેહ પડી જાય ત્યાં તો બરોબર છે, પણ જીવતા જે કર્મ, અમુક કર્મ એવા હોય છે કે તાત્કાલિક ફળ આપે તો ભોગવવા પડે. એમાં ક્યાંય એવું નથી કે અત્યારે આપણે ઇન્ડિયામાં ખરું ક્યારે તમે કોઈકના તમારા ખાતામાં પૈસા મૂક્યા બીજા ખાતામાં જતા રહે. પહેલાં વખત ઘણી વખત આવું બનેલું છે. ટેલિફોનનું બિલ, પહેલાં તો આ મોબાઈલ પણ નહોતા, એટલે ટેલિફોનનું બિલ તમારે એટલું બધું આવે. મેં એટલા તો ફોન કર્યા નથી, આ કેમ આવ્યું? ઓકે, તમારા ટેલિફોન ઉપયોગ કરો. કેમ જોડાણ કરી નાખે એ લોકો. અને તમારું બિલ તમે કંઈ કર્યું ન હોય તો પણ ભગવાનના રાજ્યમાં કેવું છે? સ્પષ્ટ છે. કર્મ ફળ, તમે જે કર્મ કર્યું એ કર્મફળ તમને જ મળે. એમાં કોઈ બાંધછોડ નહીં. ગમે તે હોય, પછી એ દશરથ રાજા હોય, ભગવાનના પિતા હોય, તો પણ એને જે કર્મ કર્યું હોય એ કર્મફળ તો એને જ ભોગવવું પડે. નહીં કે ટકેસર બાજી ટકેસર ખાજા. વાર્તા કહેવાય છે ને કે અંધેરી નગરી હતી અને એમાં રાજા રહેતો હતો, પણ એણે બધો નિયમ કર્યો, જેને જે જોઈતું બધું 1 રૂપિયા મળે, જે જોઈતું એમ. અને એક દિવસ ગુરુ શિષ્ય આ નગરીમાં આવ્યા, એટલે એમણે ખાજા લીધા. છોકરા શિષ્ય આટલા 1 રૂપિયામાં આટલા ટકેસર શેર, 1 રૂપિયામાં આટલા બધા. આ તો મજા પડી ગઈ. બધું જે હોય 1 રૂપિયા, શેર 1 શેર. એટલે ગુરુજી અહીંયા આપણે રહી છીએ, એ ખાવાની મજા પડશે. ગુરુજી કે અહીંયા રહેવાય જ નહીં, પણ મારે તો રહેવું છે તો કરે, પણ જો મુશ્કેલી પડે તો મારી પાસે આવજે ભાઈ. કે ભલે. અને આ તો રહીને મજાને રોજ મીઠાઈ કરીને મહાત્મા બની ગયા બરોબરના. અને એક દિવસ એવું બન્યું કે એક ચોર ચોરી કરવા ગયો અને ગયા ધાડ કરવા ગયા, ભીત પડી ગઈ અને એમાં એક માણસ મરી ગયો. હવે કોણે માર્યું? તો કે આ ભીત કોણે બનાવી હતી? રાજા પાસે ગયા તો ગણ્યું રાજા પૂછે છે આ ભીત કોણે બનાવી? તો કડિયાને બોલાવો. કડિયા ત્યાં ભીત કેમ બનાવી? તો પડી ગઈ અને માણસ મરી ગયો. તો કે મહારાજ, મેં તો ભીત નથી બનાવી, કારણ કે મને તો બધો માલ જે લાવી આપી પ્રમાણે ચણતો હતો. જે માળ બનાવ્યો છે એને કહો.
એટલે કે માલમાં પાણી વધારે નાખ્યું તો એ બરોબર ન બને. તો કે તે કેમ પાણી વધારે નાખ્યું? એટલે માલ બનાવનારને પૂછે છે કે મારા મેં પાણી વધારે નહોતું નાખ્યું, પણ એ જ્યારે હું આમ માલ બનાવતો હતો ને ત્યારે એક મુલ્લાજી નીકળ્યા અને એમણે જોઈને મને આમ સ્તબ્ધ એવું મુલ્લાજી લાગતા હતા કે મને જોતા તમારી ખ્યાલ ન રહે, પાણી વધારે પડી ગયું. એટલે એણે બીજા ઉપર મૂક્યું, દરેકે દરેક બીજા ઉપર મૂકતા ગયા. એટલે મારા રાજા હા હા બરોબર છે, મુલ્લાજીને લાવો. મુલ્લાજીને લીધે આવું થયું ને, મુલ્લાજીને પાસે ચડાવો. નક્કી થયું. પણ મુલ્લાજી એટલા પતલા હતા, એકદમ પતલા ને વાહ, તો ગાળિયામાં જેનું મસ્તક તો મૂકી પણ ખેંચાય જ નહીં. હવે શું કર્યું? નક્કી તો કર્યું કે મૃત્યુ આપવું કોઈને, તો એવી વ્યક્તિ લઈ આવો કે જ્યાંના આ ગાળિયામાં બરોબર ફિટ થઈ જાય. એના શિષ્ય આવી ગયા, કારણ કે ખાઈ પીને મસ્ત થઈ ગયા હતા. એટલે હવે શિષ્યનો વાર આવી ગયો. એને તો કે ગુરુજી ના પાડી હતી, અહીંયા રહેવાની ના પાડી હતી, પણ હવે તો શું કરું? ગુરુજીને મારે મળવું છે, મૃત્યુ પહેલાં મારે ગુરુજી મળવું છે. કે ભાઈ ચાલો છેલ્લી ઈચ્છા તો આપણે પૂરી કરવી પડે. રાજા કે મળી આવો. પછી ગુરુજીને વાત કરી. ગુરુજી કહે છે સારું. અને આપણે પછી ખબર છે કે ઓલા કે બસ હવે ઓલા કે બરોબર ફાંસી આપતા હતા ત્યારે ટોળામાંથી એક ભાઈ બોલ્યા મહાત્મા જેવા કે એને ફાંસી ન આપતા, મારે ફાંસી જોઈએ છે, કે મને આપો. કે આવું જ કોઈ હોય ફાંસી આપે તો સામેથી કે મને આપો? એ ગુરુજી હતા. કેમ કે આ સમય ફાંસી આપે એને સ્વર્ગ મળે, જે મરી જાય તો રાજા કે ભાઈ મને જે આપવાના. એટલે આવું બધું આવું કેવું ગંડુ રાજા કે ફળ છે આવું છે, એવું નથી. હા, ભગવાનના રાજમાં એ ગંડુ રાજા જ બને, એ ટકેસર ભાજી ટકેસર. ભગવાન તો બરોબર કોઈને બાકી રાખે નહીં અને એના કર્મ પ્રમાણે જ મળે. એટલે ટૂંકમાં નિત્ય ચ તત્ફલમ ભૂંગતે. આ દેહ પછી એ કોણ કર્મફળ ભોગવે છે? જીવાત્મા. જીવાત્મા કહો કે સૂક્ષ્મ શરીર કહીએ તે કોણ છે? ચૈતન્ય વિશિષ્ટ સૂક્ષ્મ શરીર એટલે જીવાત્મા. જે કર્મનો કરતા છે એ કર્મનું ફળ ભોગવે છે. એના માટે કીધું ગમે તે હોય, એક જન્મ નહીં બીજા જન્મ, ગમે ત્યાંથી એને શોધીને કર્મ જે કર્યું છે એનું કર્મ ફળ એની પાસે પહોંચી જાય છે અને એમાં કોઈ બાંધછોડ નથી. એટલે ટૂંકમાં જે કર્મ કર્યું એનું કર્મ ફળ અવશ્ય ભાવી છે કે સતત જન્મે આપી, સતકોટી જન્મે કર્મ તમારે ભોગવવું જ પડે. અનેક જન્મ થાય તો તમને યાદ કરીને એ કર્મફળ તમારી પાસે પહોંચી જાય, જ્યારે પાકે ત્યારે પણ તમારે ભોગવવું પડે. એટલા માટે નિત્ય છે. એ કોણ છે? જે જીવાત્મા છે, નિત્ય છે અને એને દેહ પાદાત, દેહ પડ્યા પછી એને કર્મફળ ભોગવવું પડે. અને પછી અહીંયા કહે છે નિત્યશ્ચ તત્ફલમ ભુંક્તે દેહપાદાત અનંતરમ. એમાં નિત્યશ્ચ ચકારા છે. એ ચ એટલે શું? તો અહીંયા નિત્ય ચ કુત ઇતિ આહમ. નિત્ય કેમ છે? કારણ દેહ પડ્યા પછી પણ એ ફળ કર્મફળ એને અવશ્ય ભોગવે છે. અને ચકારા ન્યાય સાંખ્ય વગેરે એ ન્યાય શાસ્ત્રો, યોગ શાસ્ત્રો બધા કહે છે કે દેહથી આ જીવાત્મા જુદો છે. એ આત્મા શબ્દ કોના માટે છે? સૂક્ષ્મ શરીર, જે લિંગ શરીર છે, જેની સાથે ચૈતન્ય જોડાયેલું છે. ચૈતન્ય વગર તો એ જઈ શકે નહીં, ગતિ થઈ શકે નહીં. ચૈતન્યની ગતિ કરવાની છે ને આ લિંગ શરીર એક દેહમાંથી બીજા દેહમાં જાય. જ્યારે એક દેહ સાથે લિંગ શરીરનો સંપર્ક જુદો થાય, છોડી દે, ત્યારે દેહ જડ બની જાય છે અને એને આપણે મૃત્યુ કહીએ છીએ, શાસ્ત્ર ન્યાય શાસ્ત્ર વગેરે. અને જ્યારે એ લિંગ શરીર બીજા શરીર સાથે સંપર્કમાં આવે ત્યારે એને જન્મ કહે છે. પણ એટલે લિંગ શરીર જે કહીએ જીવાત્મા એ તો કર્મનો ફળ ભોગવે છે, બધાય કહે છે. ન્યાયશાસ્ત્ર હોય, સાંખ્ય હોય, સાંખ્ય પણ કહે છે. એટલે આપણે શું છે? વેદાંતિ
જે ઉપયોગી તત્વો હોય સ્વીકાર લે છે. સાંખ્યમાં પ્રકૃતિને સ્વીકારવા સત્વરજસ તમો ગુણ તો એનો એ પ્રત્યેને સ્વીકારવામાં આવે. યોગ શાસ્ત્રમાં એની પ્રક્રિયા યમ નિયમ વગેરે. પણ જ્યારે આવું કહીએ ત્યારે તમે બધા એવું સાંખ્ય નિંદન સાથે સ્વીકારો છો તો તમે પણ એવા જ છો. તો તમારે જો એ લોકો એમ કહેતા હોય કે આત્મા દેહથી જુદો છે, પણ આત્મા એટલે જીવાત્મા જે કર્તા અને ભોગતા છે એ કર્મનો ફળનો ભોગવે છે. એટલે તમે કરતા ભોગતા માનો છો આત્માને? તો કે ના, અમે તો જે ઉપયોગી અંશ છે ને સ્વીકારીશ કે દેહથી આત્મા જુદો છે. એ કર્મકાંડમાં પણ કહ્યું છે, પછી યોગશાસ્ત્રવાળા પણ કહે છે, સાંખ્યવાળા પણ કહે છે, મીમાંસકવાળા કહે છે. બહુ મહત્વનું છે. આપણને તો બધું સરખું છે ના. વેદાંતી જે યોગ્ય છે એને છે, પણ બધું એને સ્વીકાર નથી કરતા. અને એની તો ઘણા લોકો આવા છે. આપણા બધા ધર્મો સમાન જ છે. બધા ધર્મ સમાન છે, માટે કોઈ મુસ્લિમ બને તો શું વાંધો છે, કોઈ ક્રિશ્ચિયન બને તો શું વાંધો છે? એવું ક્યાં છે? સમાન નથી. જેમાંથી આપણે સારું છે એનો ઉપયોગ કરીએ છીએ, પણ જેમ કારણ કે આત્મા તો અકર્તા છે. પણ અહીંયા તો આપણે મહત્વની વસ્તુ એટલી જ છે કે દેહ આત્માથી ભિન્ન છે. કર્મકાંડમાં પણ કહ્યું છે કે દેહનું પતન થઈ જાય છે, એ જડ છે, અને આત્મા એ કર્મનો ફળ ભોગવે છે. એટલે કે એનાથી દેહથી એ જુદો છે. પછી શું છે આપણે થાય અહીંયા એ જ કહે છે કે પછી તમે નનુ એવમ સતી વેદાંતિનો પક્ષ સિદ્ધાંતનો સ્વીકાર કરો ને? તો કે ના, અમે એ નથી કહેતા. એટલા માટે 39મા શ્લોકમાં કહે છે લિંગમ ચાનેક સંયુક્તમ ચલમ દ્રશ્યમ વિકારી ચ અવ્યાપકમ સદ્રૂપમ તત્કથમ સ્યાત્ પુમાન્યયમ. આપણે કર્મકાંડનો અને બીજાનો ખાલી સ્વીકાર એટલો જ કરવા માટે કે દેહથી આત્મા જુદો છે. એટલે લિંગ શરીર વાત આવી. એટલે લિંગ શરીરને તમે આત્મા માનો છો, એટલે કરતા ભોગતા માનો છો? તો કે ના, લિંગ શરીર એટલે કે જે સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ શકતા નથી, અનુમાનથી જ માનાય છે. કારણ કે આપણે ખબર છે તત્વબોધ પ્રમાણે આ દેહ તો શું છે? ભોગાયતન. કારણ કે તમારે કંઈ કામ કરવું હોય તો વસ્તુની તો જરૂર પડે. કંઈ ધંધો શરૂ કરવો છે તો ઓફિસની જરૂર પડે. હા, કંઈક કરવું હોય જેમ આ કંઈ પણ કર્મ ભોગવવા હોય તો એના માટે આયતનમ મકાન તો જોઈએ. એટલે આ દેહ છે એ ભોગાયતનમ, અને સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધનમ. કારણ કે ખાલી મકાન ન ચાલે, પછી એમાં એસી તો જોઈએ ને, ભાઈ ગરમી છે માટે એસી જોઈએ, ફ્રીજ જોઈએ, બેસવા માટે બધું ફર્નિચર જોઈએ, એ સાધન જોઈએ. એમાં લિંગ શરીર છે એ સાધન છે. બરાબર? એટલે બસ એ પેલા લિંગ શરીર શું છે બતાવે છે કે આ સ્થૂળ દેહને ચેતનતા પ્રદાન કરનાર છે સૂક્ષ્મ શરીર. પણ એ તો આપણા અનુમાનનો વિષય છે, આપણે જોઈ નથી શકતા, એટલે માટે સૂક્ષ્મ કહે છે. અને એ સૂક્ષ્મ શરીરને પણ ચેતનતા પણ પ્રદાન કરે છે. ચૈતન્ય સૂક્ષ્મ શરીરને ચેતનતા પ્રદાન કરે છે. જેમ આ પંખો ચાલે છે તો પંખાના પાખિયા છે, પછી અંદર એક મોટર છે, અને મોટર પણ છે, પાંખિયા પણ છે, પણ વીજળી ન હોય તો પંખો ફરે નહીં. એટલે વીજળી પણ છે, પણ વીજળી કેવી છે? સૂક્ષ્મ છે બધાથી, અને એ એક જ છે વીજળી તો. પણ કોઈ કારણસર આપણને ખબર ન હોય અને કોઈક અંદરથી મોટર લઈ જાય તો, અંદરથી પંખામાંથી કોઈ મોટર લઈ ગયું કોઈ કારણસર, રાત્રે ખબર ન રહી તો સવારે પંખો કરે, પંખો ચાલતો જ નથી. કેમ? કારણ કે મોટર વગર પંખો ચાલી શકે નહીં. એ રીતે આ સ્થૂળ શરીર છે એ પંખાના પાંખિયા સમાન છે.
અને એને ચેતનવંત કોણ બનાવે છે? સ્થૂળ શરીરને ચેતનવંત બનાવે છે. પેલા જે પંખામાં મોટર છે એમ એમ આ સૂક્ષ્મ શરીર છે એ આ સ્થૂળ શરીરને ચેતનવંત બનાવે છે. પણ એને ચેતનવંત કોણ બનાવે છે? તો કે ચૈતન્ય પરમાત્મા પુરુષ એ બધાને ચેતનવંતું કરે છે. આ લિંગ શરીર છે એ કેવું છે કે એટલે આના માટે બધી વિવાદ છે કે સૂક્ષ્મ શરીર જે છે એ જ કરતા ભોગતા છે અને એ જ આત્મા છે. કારણ કે વૈજ્ઞાનિક પણ એ જ કહે છે કે વૈજ્ઞાનિકો તો આ સ્થૂળ શરીરને સ્વીકારે છે, સૂક્ષ્મ શરીરને સ્વીકારતા જ નથી, કારણ કે દેખાતું નથી. એ લોકો પણ પ્રત્યક્ષને જ કરેલા છે, પ્રત્યક્ષ અને એના બધે અનુમાન. કારણ કે કંઈ પણ શોધ કરે તો અનુમાનથી અમુક અસરથી નક્કી કરે કે ભાઈ આ જગત કેવી રીતે બન્યો? તો કે વિસ્ફોટ થયો. માટે વિસ્ફોટ ક્યાં કોઈ જોયો છે? અનુમાનથી નક્કી કરે છે. એમાં સૂક્ષ્મ શરીર છે કે નહીં એ લોકો સ્વીકારતા જ નથી. અને કેટલાક કે સૂક્ષ્મ શરીર છે તો વાત કરતા હતા, યાદ આવ્યું કે આ સૂક્ષ્મ શરીરનું વજન કેટલું હતું? એટલે કે ના લોકોએ એવું કહે, ડૉક્ટરે પ્રયોગ કર્યો છે કે શરીર જાય પહેલાં એનું વજન કર્યું અને પછી શરીર ગયું, પણ સૂક્ષ્મ શરીર જતું રહ્યું અને શરીર જડ થયું ત્યારે અમુક અંશ ગયા એવું કહેનારા છે. પણ ટૂંકમાં સૂક્ષ્મ શરીર વિશે જે ઇન્દ્રિય ગોચર નથી એના અંદરના ખૂબ વિભાગ છે. અને એટલા માટે કહે છે એ સૂક્ષ્મ શરીર કેવું છે? લિંગમ ચ અનેક સંયુક્તમ. આ લિંગ શરીર કેવું છે? અનેકથી જોડાયેલું છે. કારણ કે સૂક્ષ્મ શરીર એટલે શું? સાધન. આપણે વાત કરીએ ને દેહ છે એ ભોગાયતનમ આયતનમ છે અને લિંગ શરીર છે સાધનમ છે, જે મોટર. પણ એક લિંગ શરીર શેનું બન્યું છે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, અંતઃકરણ. એટલે અનેક સંયુક્તમ, જે અનેકથી જોડાયેલું છે, એટલે કે સંઘાત છે. જે અનેકથી જોડાયેલું હોય એ આત્મા હોઈ શકે નહીં. આત્મા તો એક જ છે. અને આ લિંગ શરીર કેવું છે? અનેક સંયુક્તમ, અનેક સાથે જોડાયેલું છે. અને પછી કહે છે ચલમ દ્રશ્યમ વિકારી ચ અવ્યાપકમ અસદ્રૂપમ. આ બધા હોવાના લીધે કથમ સ્યાત પુમામ અયમ, એ આ પુમાન એટલે આત્મા કેવી રીતે હોઈ શકે? બાકીના શબ્દનો વિચાર કાલે કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.